ઈંધણના ભાવ સૌથી વધારે વધી રહ્યા છે, તેવાની વચ્ચે મેયર પદ મળ્યું છે, કયા કાર્યોને સૌથી પહેલા અગ્રિમતા આપવામાં આવશે? પહેલાં તો હું પરદેશ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઉપરથી જે સૂચનાઓ આવશે એ પ્રકારે અમે સાથે ટીમ મળીને કામ કરીશું. કયા કામોને અગ્રિમતા આપશો? તમારું વિઝન શું છે મેયર તરીકે વડોદરા શહેર માટે? મારું વિઝન તો પહેલાં તો અત્યારે જે ઘણી જગ્યાએ જળ જ જીવન છે અને ઘણી જગ્યાએ પાણીની સમસ્યા વધારે છે એટલે ગંદુ પાણી ગંદુ હશે તો લોકો સ્વાસ્થ્યને લઈને પણ અસર છે અને પબ્લિકને જે જરૂરિયાત એ મેઇન વસ્તુ છે કે જ્યારે આપણે કહીએ છીએ કે સ્વાસ્થ્ય સારું એ પણ સ્વાસ્થ્ય ક્યારે સારું છે ત્યારે શું પાણી પીશું ક્યારે? આજે વડોદરા મહાનગરપાલિકાના આવનારા 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એ પ્રમાણે મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે. ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે. પક્ષના નેતા તરીકે શ્રી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણનું નામ જાહેર થયું છે. આવનારા સમય માટે હું આ 5 હોદ્દેદારશ્રીઓને અને 12 સ્ટેન્ડિંગના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. સાહેબ, શું આશા રાખો છો? કારણ કે જે રીતે ગત ટર્મમાં જે વિરોધ જોવા મળ્યો ત્યાં વડોદરામાં પૂરને પણ સહન કરવું પડ્યું છે, હવે શું આશા રાખો? આ વખતે જે રીતે આપ જોઈ રહ્યા છો કે મહિલા શક્તિ, નારી શક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે નારી શક્તિ બરોબર સમસ્યાઓને સમજતી હોય છે. આપણી ઘરની સમસ્યા હોય કે સમાજની સમસ્યા હોય એનાથી વધારે કોણ સમજી શકે? તો મને લાગે કે નગરજનોની પણ સમસ્યાઓને સારી રીતે સમજી એનો સારી રીતે ઉકેલ લાવે એ પ્રકારનો પ્રયાસ અમારા હોદ્દેદારશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ અને સંગઠન મળીને અમે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પર પૂર્ણ થઈએ એ પ્રકારની પરિશ્રમની અને મહેનતની પરાકાષ્ઠા કરીને નગરજનોની સેવા કરીશું. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.